પ્રથમ પ્રશ્ન છે, ભારતીય પુરાવા અધિનિયમ 1872 મુજબ નિરીક્ષણ માટે અદાલતમાં રજૂ કરવામાં આવતા પુરાવાને શું કહેવામાં આવે છે? ભારતીય પુરાવા અધિનિયમ 1872 મુજબ નિરીક્ષણ માટે અદાલતમાં રજૂ કરવામાં આવતા પુરાવાને શું કહેવામાં આવે છે? એને કહેશું આપણે દસ્તાવેજી પુરાવો. બીજું, અમદાવાદ મિલ સત્યાગ્રહની લડતને ગાંધીજીએ શું નામ આપ્યું હતું? અમદાવાદ મિલ સત્યાગ્રહની લડતને ગાંધીજીએ નામ આપ્યું હતું ધર્મયુદ્ધ. પાટણની વાવનું નિર્માણ કરાવનાર રાણી ઉદયમતી કોના રાણી હતા? જવાબ છે ભીમદેવ પ્રથમ. રાણી ઉદયમતી ભીમદેવ પ્રથમના રાણી હતા. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે? જવાબ છે સી, અનુચ્છેદ 61. અનુચ્છેદ 61 મુજબ ભારતના રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની પ્રક્રિયા કરી શકાય છે. પાંચમો પ્રશ્ન જોઈએ, લોથલ કયા તાલુકામાં આવેલું છે? લોથલ આવેલું છે ધોળકા તાલુકામાં, અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં. જો 8 એપ્રિલ 2019 રોજ સોમવાર હોય તો 30 એપ્રિલ 2019 દિવસે કયો વાર આવે? 8 એપ્રિલ 2019 રોજ સોમવાર હોય તો 30 એપ્રિલ 2019 દિવસે કયો વાર આવે? સૌ પ્રથમ આપણે શું કરશું તો કે 8 અને 30 આ બંને વચ્ચેનો આપણે તફાવત લઈએ. 8 અને 30 વચ્ચેનો જો તફાવત લઈએ તો કેટલા દિવસ આવશે? 22 દિવસ. 8 અને 30 વચ્ચેનો તફાવત આવશે 22 દિવસ. હવે એક અઠવાડિયાની અંદર કેટલા વાર હોય? 7. તો 22 ભાગ્યા 7 કરીએ, 7 તેરી 21 અને શેષ વધશે 1. 7 તેરી 21, શેષ કેટલી વધી? 1. 8 એપ્રિલના રોજ કયો વાર છે? સોમવાર. સોમવાર છે તો ત્યારબાદ એક દિવસ આપણે ઉમેરવાનો એટલે આવશે મંગળવાર. ઓપ્શનમાં આપેલું છે બી. ત્યારબાદ ગુજરાતમાં દર વર્ષે શિયાળામાં કયું સ્થળ પક્ષી દર્શન માટે જાણીતું છે? જવાબ છે બી, નળ સરોવર. દીને ઇલાહી નામના ધર્મની સ્થાપના કોણે કરી હતી? દીને ઇલાહી નામના ધર્મની સ્થાપના કરનાર છે અકબર. ભારતીય ફોજદારી ધારા મુજબ કેટલા પ્રકારની કેદની સજા છે? મિત્રો, ભારતીય ફોજદારી ધારા મુજબ કુલ 2 પ્રકારના કેદની સજા છે, સખત કેદ અને સાદી કેદ. મિત્રો, સખત કેદના પ્રકારમાં આવશે એકાંત કેદ. એકાંત કેદ, સખત કેદ અને સાદી કેદ એમ 3 કેદ નહીં પરંતુ 2 જ કેદ આવશે, સખત કેદ અને સાદી કેદ. એકાંત કેદનો સમાવેશ થતો નથી. એકાંત કેદ એ સખત કેદના પ્રકારમાં આવે છે. 10મો પ્રશ્ન, એ નળ 3 કલાકમાં એક ટાંકીને ભરે છે જ્યારે બી નળ તે જ ટાંકીને 6 કલાકમાં ભરે છે. બંને નળ ભરવાનું કામ કરે છે. એ નળ 3 કલાકમાં ભરે છે જ્યારે બી નળ 6 કલાકમાં ભરે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો આ ટાંકી કેટલા સમયમાં ભરાશે? મિત્રો, બંનેનો આપણે લસા લેવો પડશે. જો એકદમ શોર્ટ પદ્ધતિ છે. એ નળ કેટલી કલાકમાં ભરે છે? 3 કલાકમાં. અને બી નળ ભરે છે 6 કલાકમાં. 3 અને 6 નો લસા લઈએ તો આવશે 6. 6 અને 3 નો લસા તમને લસા લેતા તો આવડતો જ હશે. 6 અને 3 નો લસા લેશું તો 6. હવે 3 ને કેટલા વડે ગુણીએ તો 6 આવે? તો કે 2 વડે. 3 ને 2 વડે ગુણીએ એટલે 6 આવે અને 6 ને 1 વડે ગુણશું એટલે 6 આવે. આ બંનેનો ટોટલ કેટલો થશે? 3. બંનેનો ટોટલ થશે 3. 6 ને 3 વડે ભાંગી નાખીએ. 6 ને 3 વડે ભાંગી નાખીએ તો 6 ભાગ્યા 3 કરશું એટલે કેટલા આવશે? 2. 2 કલાકની અંદર ટાંકી ભરાઈ જશે. ત્યારબાદ ગાંધીજી કયા લેખકને, મિત્રો લેખક છે, ગાંધીજી કયા લેખકને પોતાના ગુરુ માનતા હતા? જવાબ છે એ, લિયો ટોલ્સ્ટોય. લિયો ટોલ્સ્ટોયને પોતાના ગુરુ માનતા હતા. ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા કોણ હતી? ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા હતી મિનળ દેવી. ભારતીય ફોજદારી ધારા મુજબ કઈ કલમમાં એકાંત કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે? ભારતીય ફોજદારી ધારા કલમ 73 મુજબ એકાંત કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. જવાબ છે ડી, કલમ 73. ઈસરો દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સેટેલાઇટ શ્રેણીનું નામ શું છે?
ઈસરો દ્વારા શરૂ કરવામાં આવેલી નવી સેટેલાઇટ શ્રેણીનું નામ શું છે? જવાબ છે એ IDRSS. IDRSS એટલે ઇન્ડિયન ડેટા રિલે સેટેલાઇટ. આ ઈસરોની સ્થાપના ક્યારે થઈ? તો કે 15 ઓગસ્ટ 1969. અને ઈસરોનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આ થોડીક વધારાની માહિતી તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. અને હેડક્વાર્ટર આવેલું છે કર્ણાટકના બેંગ્લોર ખાતે અને એમના CEO છે કે શિવન. ઝાલાવાડનો સૂકો પ્રદેશ હાલ કયા જિલ્લાને નામે ઓળખાય છે? ઝાલાવાડનો સૂકો પ્રદેશ હાલ ઓળખાય છે સુરેન્દ્રનગરના નામે. કલ્યાણ રાજ્યનું ધ્યેય કઈ વિચારસરણીનું છે? જવાબ છે બી લોકશાહી સમાજવાદી. વિષુવવૃત્તીય પ્રદેશોમાં સૂર્યના કિરણો 12 માસ કેવા પડે છે? વિષુવવૃત્તીય પ્રદેશોમાં સૂર્યના કિરણો 12 માસ સીધા પડે છે. જવાબ છે સી. 18મો પ્રશ્ન આપ્યો છે સિરીઝને લગતો. 2, 6, 4, 12, 10 અને 30. મિત્રો સૌ પ્રથમ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. 2, 6, 4, 12, 10 અને 30. મિત્રો સિરીઝમાં તમે જોઈ શકો છો કે ક્યારેક રકમમાં વધારો થાય છે અને ક્યારેક ઘટાડો થાય છે. સતત રકમ વધતી નથી અને સતત ઘટતી પણ નથી. સૌ પ્રથમ જોઈએ અહીંયા કેટલો તફાવત આવે છે? 4. 4નો વધારો થાય છે. ત્યારબાદ અહીંયા 2નો ઘટાડો થાય છે. ત્યારબાદ 4 અને 12નો તફાવત લઈએ તો 8નો વધારો થાય છે. 10 અને 12નો તફાવત 2 ઘટે છે અને 10 અને 30 20નો વધારો થાય છે. કઈ રીતના સિરીઝ બને છે? મિત્રો જો સૌ પ્રથમ 2ના ડબલ 4. 4નો વધારો થયો એમાંથી 2 બાદ કર્યા આવ્યા 4. 4ના ડબલ 8નો વધારો થયો આવ્યા 12 એમાંથી 2 બાદ કર્યા આવ્યા 10 અને 10ના ડબલ 20નો વધારો કર્યો એટલે 30 થયા અને 30માંથી આપણે 2 બાદ કરવાના થશે આવશે 28. જવાબ છે ડી 28. ભારતનું સૌથી મોટું ગ્લેશિયર કયું છે? ભારતનું સૌથી મોટું ગ્લેશિયર છે કારાકોરમનું સિયાચીન. ત્યારબાદ જો ABCDમાં A બરાબર 1 અને Z બરાબર 26 હોય તો IC બરાબર 27 થાય તો FB બરાબર કેટલા? ABCDમાં A બરાબર 1 અને Z બરાબર 26 લેવાના છે અને IC બરાબર 27 તો FB બરાબર કેટલા? મિત્રો તમારી સામે ABCDને આપણે લખેલી જ બતાવેલી છે નંબર સહિત. A બરાબર 1 અને Z બરાબર 26 એવી રીતના આપણે લખેલો કમ્પ્લીટ રાખેલ છે. હવે જો IC બરાબર 27. I એટલે કેટલા? તો કે 9 અને C એટલે કેટલા? 3. 9 અને 3નો શું થયો છે? ગુણાકાર. 9 તેરી 27. IC બરાબર 27 તો FB બરાબર કેટલા? F કેટલા? તો કે 6 અને B 2 ગુણ્યા 2 કેટલા આવશે? 6 ગુણ્યા 2 એટલે 12. ઓપ્શનમાં આપણે આપેલું છે બી. ત્યારબાદ જોઈએ 21મો પ્રશ્ન કોડિંગ ડીકોડિંગને લગતો છે. જો ગાંધીનગરને ICPFJK એવી રીતના લખી શકાય તો વડોદરાને કેવી રીતે લખી શકાય? જોઈએ સૌ પ્રથમ કઈ રીતના બને છે. તો કે ગાંધીનગરને એટલે કે જી ને શું લખ્યું છે? આઈ. જી બરાબર આઈ લખવામાં આવ્યો છે. જી બરાબર લખવામાં આવ્યો છે આઈ. ત્યારબાદ એ બરાબર શું લખેલ છે? સી. એ બરાબર લખેલ છે સી અને એન બરાબર લખેલ છે પી. એન બરાબર પી. તો મિત્રો એક મૂકીને એક લેવામાં આવેલ છે. જે આલ્ફાબેટિક પ્રમાણે આપણે ABCD આપેલી છે એમાં એક મૂકીને એક લીધેલ છે. ત્યારબાદ ડી બરાબર શું આપેલું છે? એફ. તો ડી બરાબર એફ. આ રીતના આખી કોડિંગ ડીકોડિંગની સિરીઝ બને છે. તો વડોદરાને કઈ રીતના લખી શકાય? જોઈએ આપણે કઈ રીતના લખશું વડોદરાને. વી બરાબર આપણે શું લખશું? તો કે વી પછી આપણે લેવાનું થશે W છોડીને X. એ તો એમાં B છોડીને C. X C. ત્યારબાદ ડી. ડીમાં શું લેશું? તો કે F.
ઓ બરાબર શું લેશું? ક્યુ. એવી જ રીતના ડી બરાબર આવશે એફ. આર બરાબર લેવાનો થશે આપણે ટી. અને એ બરાબર લેવાનો થશે સી. એક્સ સી એફ ક્યુ એફ ટી સી. ઓપ્શનમાં આપણે આપેલું છે એ. સાચો ઓપ્શન છે એ. 22મો પ્રશ્ન જોઈએ. ભારતીય ફોજદારી ધારા મુજબ વધુમાં વધુ કેટલા સમય માટે એકાંત કેદની સજા થઈ શકે? આપણે આગળનો પ્રશ્ન હતો મિત્રો ભારતીય ફોજદારી ધારા મુજબ એકાંત કેદની સજા કરવામાં આવે છે, તો વધુમાં વધુ કેટલા સમય માટેની કેદની સજા થઈ શકે? તો કે 3 મહિનાથી વધુ નહીં. 3 મહિનાથી વધુ નહીં એ પ્રમાણે છે સજા થઈ શકે છે. જવાબમાં આવશે એ. ભારતનો રાષ્ટ્રપતિ બનવા માંગતો ઉમેદવાર કયા ગૃહમાં ચૂંટવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ? કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપતિ બનવા માંગતો હોય તો એ કયા ગૃહમાં ચૂંટવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ? જવાબ છે સી, લોકસભા. લોકસભાની અંદર ચૂંટાવાની એમની લાયકાત હોવી જોઈએ, તો જ એ રાષ્ટ્રપતિ બની શકે. 24મો પ્રશ્ન. પંચામૃત યોજના કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થઈ હતી? મિત્રો પંચામૃત યોજના શરૂ થઈ હતી નરેન્દ્ર મોદીના સમયમાં. જવાબ છે બી. ગુજરાત ખાતે આવેલ IAS ટ્રેનિંગ સેન્ટરનું નામ જણાવો. IAS ટ્રેનિંગ સેન્ટરનું નામ છે એડી શોધન IAS ટ્રેનિંગ સેન્ટર. એડી શોધન IAS ટ્રેનિંગ સેન્ટર. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની નિવૃત્તિ વય મર્યાદા કેટલી હોય છે? મિત્રો સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની નિવૃત્તિ વય મર્યાદા હોય છે 65 વર્ષ. વટહુકમ બહાર પાડવાની સત્તાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એમાં જવાબમાં આવશે ડી, તમામ સાચા છે. એટલે કે વડાપ્રધાન મંત્રીમંડળની સલાહથી રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે છે. ત્યારબાદ વટહુકમ બહાર પાડવાથી મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય તો ન પાડી શકાય. મૂળભૂત અધિકારનો જો ભંગ થતો હોય તો વટહુકમ બહાર પાડી શકાતો નથી. અને ત્રીજું છે રાષ્ટ્રપતિ કોઈ પણ સમયે વટહુકમ પાછો ખેંચી શકે છે. ત્રણેય વિધાનો સાચા છે. ઈમેલમાં BCC નો અર્થ શું થાય, એટલે કે BCC નું ફૂલ ફોર્મ. ઈમેલ જ્યારે આપણે લખતા હોય ત્યારે BCC નો એક ઓપ્શન હોય છે. એમનું ફૂલ ફોર્મ થશે બ્લાઇન્ડ કાર્બન કોપી. બ્લાઇન્ડ કાર્બન કોપી. HTTP નું પૂરું નામ. HTTP નું પૂરું નામ થશે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ત્યારબાદ એ અને બી બંને ભાગીદારીમાં જોડાય છે, એટલે કે બંને ભાગીદારીમાં ધંધો કરે છે. નફામાં બંનેનો ભાગ અનુક્રમે 2:3 છે. એટલે કે એમનો જે નફો થાય એ નફાની વહેંચણી કયા પ્રમાણમાં થશે? 2:3 પ્રમાણમાં. જો ધંધાનો નફો 10,000 થયો હોય તો એના ભાગે કેટલો આવશે? 10,000 નફો થયો હોય તો એના ભાગે કેટલો નફો આવશે? મિત્રો એકદમ સરળ રીત હોય છે. 10,000 છે કુલ નફો ગુણ્યા એનો નફામાં ભાગ કેટલો છે? તો કે 2. કુલ ભાગ કેટલા? 5. 2:3. કુલ ભાગ કેટલા? 5. એમાં એના ભાગ કેટલા? 2. તો 2/5. 2/5. 5 દુ 10 અને 2,000 આવ્યા એટલે 2 ગુણ્યા 2 કરશું એટલે કેટલા આવશે? 4. 4,000 રૂપિયા એના ભાગે આવશે. ઓપ્શનમાં છે સી. 31મો પ્રશ્ન જોઈએ. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 3 કિમી ચાલી ડાબી બાજુ વળે છે. અંતર અને દિશાને લગતો પ્રશ્ન છે. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 3 કિલોમીટર ચાલી અને ડાબી બાજુ વળે છે. સાથે સાથે આપણે સોલ્યુશન કરતા જઈએ. કોઈ એક વ્યક્તિ એમનું આપણે મધ્યબિંદુ બનાવી લઈએ અને કઈ બાજુ ચાલે છે? તો કે ઉત્તર દિશામાં. ઉત્તર દિશામાં કેટલા કિલોમીટર ચાલે છે? 3 કિલોમીટર. અને એ કઈ બાજુ વળે છે? તો કે ડાબી બાજુ. અને 5 કિલોમીટર ચાલે છે. 5 કિલોમીટર એ ચાલે છે. ત્યાંથી તે જમણી બાજુ વળે છે. જમણી બાજુ એટલે કે ઉપર બાજુ અને 4 કિલોમીટર ચાલે છે.
ફરી ડાબી બાજુ વળી 3 કિલોમીટર ચાલે છે. ફરી પાછો કઈ બાજુ વળશે? ડાબી બાજુ, અને 3 કિલોમીટર ચાલશે. ફરી ડાબી બાજુ વળી અને 7 કિલોમીટર ચાલે છે. ફરી પાછો ડાબી બાજુ વળી અને 7 કિલોમીટર ચાલશે. 7 કિલોમીટર એટલે કેટલું થશે? અહીંથી અહીં સુધીનું 4 કિલોમીટર છે, અને અહીંથી આ છે 3, એટલે કુલ 7 કિલોમીટર ચાલશે. કેટલું ચાલશે? 7 કિલોમીટર. 4 કિલોમીટર આ છે, અને ત્યારબાદ આ કેટલા કિલોમીટર છે? 3 કિલોમીટર, એટલે 7 કિલોમીટર થશે. ડાબી બાજુ વળીને 7 કિલોમીટર ચાલે છે, તો તે પોતાના મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? તો આપણે અહીંથી એમના શરૂઆતના બિંદુ સુધી પહોંચવાનું છે. કેટલા કિલોમીટર થશે? તો સૌ પ્રથમ જો આ 5 કિલોમીટર ચાલ્યો હતો, ત્યારબાદ 3 કિલોમીટર ચાલ્યો હતો, એટલે 5 ને 3 8, 8 કિલોમીટર થશે. સાચો ઓપ્શન છે બી. ત્યારબાદ નીચેનામાંથી કોનો દસ્તાવેજમાં સમાવેશ કરી શકાય? નીચેનામાંથી કોનો દસ્તાવેજમાં સમાવેશ કરી શકાય? ઓપ્શન છે અક્ષર, અંક કે ચિત્ર. એક કરતાં વધુ સાધનો વડે પદાર્થ ઉપર દર્શાવેલી કે વર્ણવેલી કોઈ બાબત, કોઈ નકશો અથવા તો પ્લાન, અને ઉપરમાંથી તમામ. ઉપરના તમામ બાબતોને આપણે દસ્તાવેજ તરીકે ગણી શકીએ. અક્ષર, અંક કે ચિત્રને દસ્તાવેજમાં પણ લઈ શકીએ. એક કરતાં વધુ સાધનો વડે પદાર્થ ઉપર દર્શાવેલી કે વર્ણવેલી કોઈ બાબતને પણ લઈ શકીએ, અને કોઈ નકશો અથવા તો કોઈ પ્લાન હોય તો એમને પણ આપણે દસ્તાવેજમાં સમાવેશ કરી શકીએ. જવાબમાં આવશે ડી. નરસિંહ મહેતા પુરસ્કાર કયા ક્ષેત્ર માટે એનાયત કરવામાં આવે છે? જવાબ છે સી, શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્ર માટે. ભારતીય પુરાવા અધિનિયમ 1872 મુજબ કબૂલાત કેવો પુરાવો બની શકે છે? ભારતીય પુરાવા અધિનિયમ 1872 મુજબ કોઈ ગુનેગાર કબૂલાત કરી લે તો માત્ર ને માત્ર જજે નિર્ણય આપવાનો જ બાકી રહે છે, માટે એ નિર્ણાયક પુરાવો બને છે. પાંત્રીસમો પ્રશ્ન, આધુનિક ભારતના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? આધુનિક ભારતના પિતા તરીકે ઓળખવામાં આવે છે રાજારામ મોહન રાયને. ઈસવીસન 1913માં ગદ્દર પાર્ટીની સ્થાપના કોણે કરી હતી? ઈસવીસન 1913માં ગદ્દર પાર્ટીની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન છે શામજી કૃષ્ણ વર્મા, લાલા હરદયાલ, બાળ ગંગાધર તિલક અને વીર સાવરકર. મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે, અને તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી આનો જવાબ આપજો કે ગદ્દર પાર્ટીની સ્થાપના કોણે કરી હતી. 37મો પ્રશ્ન, મૌર્ય યુગ પૂર્વના રાજાશાહી રાજ્યોમાં નીચે પૈકી કયું રાજ્ય સૌથી વધુ સમૃદ્ધ અને શક્તિશાળી હતું? જવાબ છે ડી, મગધ રાજ્ય. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સનું વડું મથક ક્યાં આવેલું છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટનું વડું મથક આવેલું છે પટિયાલા. સિમેન્ટ ઉત્પાદનમાં કયું રાજ્ય દેશમાં પ્રથમ સ્થાને છે? જવાબ છે ડી, રાજસ્થાન. ત્યારબાદ 40મો પ્રશ્ન જોઈએ. જો 4 જૂન 2020ના રોજ ગુરુવાર હોય તો 5 ઓગસ્ટ 2020ના રોજ કયો દિવસ હશે? મિત્રો, સૌ પ્રથમ આપણે મહિનાના નામ લખીએ. જૂન, જુલાઈ અને ઓગસ્ટ. જૂનની અંદર કુલ કેટલા દિવસો હોય? 30. જુલાઈમાં 31 અને ઓગસ્ટમાં પણ 31. હવે જૂનના કેટલા દિવસ લેવાના છે? તો કે 4 જૂનના રોજ આપણે ગુરુવાર આપેલો છે. જૂનમાં 30 દિવસ હોય તો 30માંથી આપણે 4 દિવસ બાદ કરશું તો 26 દિવસ વધશે. જુલાઈ આખો ગણવાનો છે 31, અને ઓગસ્ટના કેટલા દિવસ ગણવાના છે? 5. આપણે અગાઉના પ્રશ્નમાં પણ જોયું હતું કે વાર કેટલા હોય? 7. તો 7 વડે આપણે ભાંગી નાખીએ તો શેષ કેટલી વધશે? તો કે 31ને આપણે 7 વડે ભાંગીએ તો 7 ચોક 28, શેષ વધશે 3. 26ને આપણે 7 વડે ભાંગીએ તો 7 તેરી 21 અને શેષ વધશે 5. હવે કુલ શેષ કેટલી વધી? 5, 3 અને 5. કુલ ટોટલ કેટલો થશે? 13. કુલ ટોટલ થશે 13. હજી 13ને આપણે 7 વડે ભાંગી શકીએ. 7 એકુ 7, વધશે શેષ 6. હવે 7 વડે આપણે ભાંગી શકીએ નહીં. 4 જૂનના રોજ ગુરુવાર હોય તો
5 ઓગસ્ટના રોજ કયો વાર આવશે? તો કે ગુરુવારમાં આપણે 6 દિવસ ઉમેરવાના થશે. ગુરુવાર પછી 6 દિવસ ઉમેરીએ તો ગુરુ પછી શુક્ર, ત્યારબાદ શનિ, રવિ, સોમ, મંગળ અને બુધ. 6 દિવસ ઉમેરશું એટલે આપણે 5 ઓગસ્ટના રોજ બુધવાર મળશે. સાચો ઓપ્શન છે એ, બુધવાર. ત્યારબાદ કોઈ એક સંખ્યાના 60%માંથી 60 બાદ કરતા જવાબ 60 આવે છે તો તે સંખ્યા કઈ હશે? કોઈ એક સંખ્યા છે, એના 60%માંથી 60 બાદ કરતા જવાબ 60 આવે છે તો તે સંખ્યા કઈ હશે? મિત્રો, જેટલા ટકા બાદ કરીએ છીએ એમાંથી એટલી જ રકમ બાદ કરવાની થતી હોય, એટલે કે 60%ના 60 બાદ થતા હોય તો ટકાવારી ડબલ થઈ જશે. ટકા કેટલા હોય? 100. 100ના કેટલા થઈ જશે? સીધા 200. જો ડાયરેક્ટ 200ના 60% કરીએ તો કેટલા આવશે? 120. અને એમાંથી 60 બાદ કરીએ તો કેટલા થશે? 60. જવાબ શું આવશે? 200. આપને જો એવું કીધું હોય કોઈ એક સંખ્યાના 50% અને એમાંથી 50 બાદ કરવામાં આવે અને જવાબ 50 મળે તો પણ એ સંખ્યા કઈ હશે? 200 જ. કેમ કે ટકા છે એટલી જ રકમ બાદ કરી છે. 200 કઈ રીતના? તો કે 50%, એટલે 200ના 50% કેટલા? 100. અને એમાંથી 50 બાદ કરીએ તો કેટલા આવે? 50. 50ની જગ્યાએ આપણે 80 લઈએ તો 200ના 80% કેટલા થશે? 160. અને એમાંથી 80 બાદ કરીએ તો કેટલા આવશે? 80. ખ્યાલ આવે? ત્યારબાદ ભારતીય પુરાવા અધિનિયમ 1872 મુજબ કોઈ વ્યક્તિના કબજામાંથી ચોરીનો માલ મળી આવે તો ન્યાયાલય કેવો અનુમાન કરી શકે? ભારતીય પુરાવા અધિનિયમ 1872 મુજબ કોઈ વ્યક્તિ પાસેથી ચોરીનો માલ મળે તો ન્યાયાલય છે કેવા કેવા અનુમાન કરી શકે? એક તો પહેલું અનુમાન એ થઈ શકે કે તે ચોર હોઈ શકે, તે વ્યક્તિ ચોર છે. બીજું તો કે તે ચોરીનો માલ ખરીદનાર છે. ત્રીજું તો કે તે ચોરીના ગુનાનો સાથી છે. આ ત્રણેય બાબતનું અનુમાન કરી શકે. જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. ગીતા રહસ્ય નામના ગ્રંથની રચના કોણે કરી હતી? મિત્રો, ગીતા રહસ્ય નામના ગ્રંથની રચના કરનાર છે લોકમાન્ય ટિળક. 1997-98 થી કઈ યોજનાનું શિક્ષણ ક્ષેત્રે અમલીકરણ થયું? ઓપ્શન છે મધ્યાહન ભોજન, ઓપરેશન બ્લેકબોર્ડ, અધિક શિક્ષણ અને MLL એટલે કે મિનિમમ લેવલ ઓફ લર્નિંગ. 1997-98માં શિક્ષણ ક્ષેત્રે ઓપરેશન બ્લેકબોર્ડનો અમલીકરણ થયું હતું. બ્લેકબોર્ડ એટલે કે કાળું પાટિયું. ઓપરેશન બ્લેકબોર્ડ 1997-98. હરિસેન, ઘણી જગ્યાએ તમે હરિસેન પણ લખેલું જોશો, એ કોના દરબારના રાજકવિ હતા? જવાબ છે બી, સમુદ્રગુપ્ત. પાલીતાણા શહેર કોણે વસાવ્યું હતું? પાલીતાણા શહેર વસાવનાર હતા આચાર્ય નાગાર્જુન. જમીન અને જમીન સાથે જોડાયેલ વસ્તુઓ અને જમીન સાથે જોડાયેલી કોઈ વસ્તુઓ સાથે કાયમ માટે જકડી લીધેલી વસ્તુઓ કયા પ્રકારની મિલકત ધરાવે છે? ટૂંકમાં જમીન સાથે કાયમ માટે જોડાયેલી જે વસ્તુ છે એ કેવી મિલકત કહેવાય? તો કે સ્થાવર મિલકત અથવા તો સ્થિર મિલકત, જેને આપણે ખસેડી શકતા નથી. ત્યારબાદ કર્સરને લાઇનના અંત ભાગમાં લઈ જવા માટે કીબોર્ડમાંથી કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? કોમ્પ્યુટરની અંદર આપણે જ્યારે લખાણ કરતા હોય અને કર્સરને લાઇનના અંત ભાગમાં લઈ જવા માટે કીબોર્ડમાંથી આપણે એન્ડ કીનો ઉપયોગ કરવો પડશે. ત્યારબાદ આપણી સિરીઝ આપેલી છે 2, 8, 18, 32 અને 50. મિત્રો, અહીંયા સિરીઝ કઈ રીતના બને છે? જો પહેલા તો 1 નો વર્ગ બરાબર 1 પ્લસ 1 એટલે કેટલા થશે? 2. ત્યારબાદ 2 નો વર્ગ, 2 નો વર્ગ 4 પ્લસ 4 થશે 8. એવી જ રીતના 3 નો વર્ગ, 3 નો વર્ગ એટલે 9 પ્લસ 9 આવશે 18. અને ત્યારબાદ 4 નો વર્ગ, 4 નો વર્ગ એટલે 16, 16 પ્લસ 16 એટલે 32. ત્યારબાદ 5 નો વર્ગ 25, 25 પ્લસ 25 એટલે 50. અને ત્યારબાદ આવશે 6 નો વર્ગ 36, 36 પ્લસ 36 કરશું એટલે આવશે 72. જવાબ છે સી.
ત્યારબાદ આપણે સિરીઝ આપેલી છે 12 12 20 28 28 અને 36 36. એક રકમ રિપીટ થાય છે ત્યારબાદ એમાં વધારો થાય છે. કેટલા વધે છે? તો કે 12 માં 8 ઉમેરીએ તો 20 આવશે. ત્યારબાદ 20 રિપીટ થાય છે, 8 ઉમેરીએ તો 28 થશે, 28 પાછા રિપીટ થશે, એમાં 8 ઉમેરશું 36 આવશે, પાછા 36 રિપીટ થાય છે અને ફરીથી એમાં 8 ઉમેરશું તો કેટલા આવશે? 44. 36 પ્લસ 8 કરશું એટલે આવશે 44. ત્યારબાદ 100, 90, 92, 82 અને 74. સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. 100, 90, 92, 82, 84 અને 74. જો મિત્રો શું થાય છે કે 100 માંથી 10 બાદ કર્યા એટલે આવ્યા 90. ત્યારબાદ 2 પ્લસ થયા 92. ત્યારબાદ ફરી 10 માઇનસ થયા 82. ત્યારબાદ 2 પ્લસ થયા 84 અને ત્યારબાદ એમાંથી 10 બાદ થયા એટલે 74. એક વખત 10 બાદ કરવાના છે અને એક વખત 2 ઉમેરવાના છે. એક વખત 10 બાદ અને એક વખત 2 પ્લસ. તો 74 માં આપણે 2 પ્લસ કરવાના થશે, આવશે 76. જવાબ છે બી. ત્યારબાદ નળ અને ટાંકીને લગતો ફરી પ્રશ્ન આવ્યો છે. એ નળ 3 કલાકમાં એક ટાંકીને ભરે છે ત્યારે બી નળ તે જ ટાંકીને 5 કલાકમાં ખાલી કરે છે. આગળના પ્રશ્નમાં એવું હતું, બે નળ ભરવાનું કામ કરતા હતા. અહીંયા શું છે? એક નળ ભરવાનું કામ કરે છે અને એક નળ ખાલી કરવાનું કામ કરે છે. તો માઇનસ કરશું. જોઈએ કઈ રીતના. તો કે એ નળ 3 કલાકમાં ભરે છે, બી નળ 5 કલાકમાં ભરે છે. લેવાનો તો બેયનો લસા જ. 3 અને 5 નો લસા લઈએ તો કેટલો આવશે? 15. હવે 3 ને કેટલા વડે ગુણીએ 15 આવે? તો કે 5 વડે. અને 5 ને કેટલા વડે ગુણીએ તો 15 આવે? 3 વડે. હવે જે આ બી નળ છે એ શું કામ કરે છે? ખાલી કરવાનું કામ કરે છે, એટલે માઇનસ કરશું. -3. 5 - 3 કરશું એટલે કેટલા આવશે? 2. 15 ભાગ્યા 2 કરવાના છે આપણે. 15 ભાગ્યા 2 કેટલા આવશે? 7.5 અથવા તો આપણે ઓપ્શનમાં આપ્યું છે 7.1/2. 7.5 કલાક સમય લાગશે. ખોટો પુરાવો આપવો આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને છે? મિત્રો, કોઈ પણ વ્યક્તિ ખોટો પુરાવો આપે તો આઈપીસીની કલમ 193 મુજબ ગુનો બનશે. બ્રિટિશ કાળમાં આર્થિક શોષણનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? બ્રિટિશ કાળમાં આર્થિક શોષણનો સિદ્ધાંત આપનાર છે દાદાભાઈ નવરોજી. ત્યારબાદ વાસ્કો દ ગામા કાલિકટ બંદરે આવ્યો ત્યારે ત્યાં ક્યાં રાજાનું શાસન હતું? વાસ્કો દ ગામા કાલિકટ બંદરે આવ્યો ત્યારે જામોરીનનું શાસન હતું. જવાબ છે બી. સત્યાર્થ પ્રકાશ પુસ્તક દ્વારા લોકોમાં જાગૃતિ કોણ લાવ્યું હતું? સત્યાર્થ પ્રકાશ લખનાર છે સ્વામી દયાનંદ સરસ્વતી. જવાબ આવશે એ. વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ બાદ કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળે તો રાજ્યપાલે મુખ્ય પ્રધાનને આમંત્રણ આપતી વખતે અમુક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવા જરૂરી છે. આ સિદ્ધાંતો અમુક પંચોએ આપેલા અહેવાલોના આધારે તારવવામાં આવ્યા છે. નીચેનામાંથી કયું એક પંચ આ સિદ્ધાંતો સાથે સંલગ્ન છે? વિધાનસભાની અંદર જ્યારે ચૂંટણી હોય અને કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે તો રાજ્યપાલ મુખ્ય પ્રધાનને આમંત્રણ આપતી વખતે આના અમુક સિદ્ધાંતોને અનુસરવા પડશે. અને એ સિદ્ધાંતો કોણે આપ્યા છે? તો કે ઓપ્શન આપેલું છે સરકરિયા પંચ 1988, વેંકટ ચેલૈયા પંચ 2002, ભગવાન સહાય કમિટી પંચ 1902 અને આપેલ તમામ. જવાબમાં આવશે ડી, આપેલ તમામ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. ગુજરાતની એકમાત્ર સૈનિક સ્કૂલ બાલાછડી ક્યાં આવેલી છે? મિત્રો, બાલાછડી આવેલી છે જામનગર ખાતે. આપને બે વિધાન આપેલા છે. વિધાન પહેલું, મુઝફ્ફર શાહ બીજાએ દૌલતાબાદ શહેર વસાવ્યું હતું અને બીજું વિધાન છે મુઝફ્ફર શાહ બીજાએ સંત સુલતાન તરીકેની ઓળખ મેળવી હતી. ઉપરોક્ત વિધાનો પૈકી સત્ય વિધાનો પસંદ કરો. મિત્રો, બંને વિધાન સાચા છે. મુઝફ્ફર શાહે દૌલતાબાદ શહેરને વસાવ્યું હતું અને એમણે સંત સુલતાન તરીકેની ઓળખ મેળવી હતી. પ્રશ્ન ઘણી વખત એવો પણ પૂછાઈ શકે કે સંત સુલતાન તરીકેનું બિરુદ અથવા તો સંત સુલતાન તરીકેની ઓળખ નીચેનામાંથી કયા રાજાએ મેળવી હતી?
તો મુઝફ્ફર શાહ બીજો. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલી જગ્યાના પ્રસિદ્ધ જય જવાન જય કિસાન અને અટલ બિહારી વાજપેયીના જય વિજ્ઞાન સૂત્રમાં જય અનુસંધાન ઉમેર્યું હતું. જવાબ છે સી. લાલ બહાદુર શાસ્ત્રી. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પ્રસિદ્ધ જય જવાન જય કિસાન અને અટલ બિહારી વાજપેયીના જય વિજ્ઞાન સૂત્રમાં જય અનુસંધાન ઉમેર્યું એટલે કે જય જય જવાન જય જય કિસાન અને જય જય વિજ્ઞાન. ત્યારબાદ બજરંગ પુનિયા તેમજ વિનેશ ફોગાટ કઈ રમત સાથે જોડાયેલ છે? જવાબ છે સી. રેસલિંગ. હાલમાં 106મી ભારતીય વિજ્ઞાન સાયન્સ કોંગ્રેસ ક્યાં યોજાઈ હતી? જલંધર ખાતે. જવાબ આવશે ડી. જલંધર ખાતે. જંગમ મિલકતનો ઉલ્લેખ આઈપીસીની કઈ કલમમાં કરવામાં આવેલ છે? જવાબ આવશે એ. આઈપીસીની કલમ 22. 64મો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યાની રાજધાની પોર્ટ બ્લેરમાં આવેલા વીર સાવરકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ભારતમાં આવવા કે બહાર જવા માટે આંતરરાષ્ટ્રીય ઇમિગ્રેશન ચેકપોસ્ટ તરીકે જાહેર કરવામાં આવેલ છે. મિત્રો માત્ર આપણે એ જ જોવાનું છે કે પોર્ટ બ્લેર કોની રાજધાની છે? આંદામાન અને નિકોબારની. સીધો જ આપને જવાબ મળી જશે. આંદામાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેર. વીર સાવરકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ક્યાં આવેલું છે? તો કે પોર્ટ બ્લેરમાં, આંદામાન નિકોબારના રાજધાની ખાતે. સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે? મિત્રો સુપરસોનિક શબ્દ વપરાય છે અવાજની ગતિથી વધારે ગતિ માટે. એન્ટીબાયોટિક કોને નષ્ટ કરે છે? એન્ટીબાયોટિક નષ્ટ કરે છે બેક્ટેરિયાને. આઈપીસી પ્રકરણ 17 કયું છે? આઈપીસી પ્રકરણ 17 મિલકત વિરુદ્ધના ગુનાઓ માટે. જવાબ આવશે એ. ભારતમાં સૌથી વધુ તાપમાન કયા મહિનામાં જોવા મળે છે? ભારતની અંદર સૌથી વધુ તાપમાન જોવા મળે છે મે મહિનામાં. સાબરમતી આશ્રમમાં હૃદયકુંજનું શું મહત્વ હતું? સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ હતું ગાંધીજીનું નિવાસસ્થાન. જવાબ છે બી. પ્રાચીન રોમન સમ્રાટને કયા નામે ઓળખવામાં આવતો? પ્રાચીન રોમન સમ્રાટને કયા નામે ઓળખવામાં આવતો હતો? જવાબ છે ડી. સીઝર. જવાબ છે ડી. સીઝર. ભારત સરકારે કઈ યોજના અંતર્ગત કુલ 8 કરોડ નિઃશુલ્ક એલપીજી કનેક્શન આપવાની યોજના કરી છે? સૌ પ્રથમ મિત્રો આ જ્યારે યોજનાની શરૂઆત થઈ ત્યારે 6 કરોડ એલપીજી આપવાની વાત હતી, પરંતુ એ વધારીને 8 કરોડ કરવામાં આવી છે અને એ યોજના છે ઉજ્જવલા યોજના. લેસરનું પૂરું નામ શું છે? મિત્રો લેસરનું પૂરું નામ છે લાઇટ એમ્પ્લિફિકેશન બાય સિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. લાઇટ એમ્પ્લિફિકેશન બાય સિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. આગ ઓલવવા કયા વાયુની જરૂર પડે છે? જવાબ છે બી. અંગારવાયુ. લિફ્ટની શોધ કોણે કરી હતી? લિફ્ટની શોધ કરનાર છે એલિસા ઓટિસ. સર્પગંધામાંથી શું મળી આવે છે? સર્પગંધામાંથી શું મળી આવે છે? જવાબ છે એ. રિસ્પિન. ત્યારબાદ ગણિતને લગતો પ્રશ્ન છે. એક પરીક્ષામાં પાસ થવા માટે 40% ગુણ જોઈએ અને એક વિદ્યાર્થીએ 200 ગુણ મેળવ્યા હોવા છતાં 8 ગુણથી નપાસ થાય છે, તો આ પરીક્ષામાં કુલ ગુણ કેટલા હશે? પરીક્ષામાં પાસ થવા માટે કેટલા ટકા જોઈએ? તો કે 40%. અને વિદ્યાર્થીએ કુલ કેટલા ગુણ મેળવ્યા છે? 200 ગુણ મેળવ્યા છે અને એમને કુલ કેટલા ઓછા ગુણ મેળવ્યા? તો કે 8. પાસ થવા માટે કુલ એમણે 208 ગુણ મેળવવા જોઈએ, તો એ પાસ થાય. 208 ગુણ મેળવે તો કેટલા ટકા થયા? 40%. 40% એ 208 ગુણ, તો 100% એ કેટલા? એવી રીતના આપણે ત્રિરાશિ મૂકી શકીએ. 100 ગુણ્યા 208 ભાગ્યા 40. 100 ગુણ્યા 208 ભાગ્યા 40 કરીએ તો 0 0 ઉડાડી દઈએ. 52 ગુણ્યા 4 કરીએ એટલે 208 આવશે. 52 ગુણ્યા 4 કરીએ એટલે 208 અને 52 ગુણ્યા 10 કરશો એટલે 520. 520 જવાબ આવવો જોઈએ. બીજી સરળ રીતે પણ સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. 40% એ કેટલા થયા? 208. કુલ કેટલા ટકા હોય? 100.
તો બીજા 40% એ કેટલા થશે? 208 પાછા વધ્યા કેટલા? 20%. 40% એ 208 તો 20% એ કેટલા? 104. 100% થઈ ગયા. આ બધાનો ટોટલ કરીએ કેટલા આવશે? 520. 520. પાવર પોઈન્ટમાં બનાવેલી ફાઇલનું પ્રેઝન્ટેશન જોવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? જવાબ છે બી, F5. ગુજરાતમાં ધોળકા નજીક કયા પવિત્ર સ્થળે સૌથી મોટો મેળો ભરાય છે? જવાબમાં આવશે એ, વોઠાનો મેળો. ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય સ્ત્રી કોણ હતા? પ્રથમ ભારતીય સ્ત્રી જેમણે ભારત રત્ન મેળવ્યો છે એ છે ઇન્દિરા ગાંધી. અપર્ણા પોપટે કઈ રમતમાં નોંધપાત્ર ખ્યાતિ મેળવી છે? જવાબમાં આવશે એ, બેડમિન્ટન. બેડમિન્ટન સાથે અપર્ણા પોપટ જોડાયેલ છે. કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? મિત્રો, કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત થઈ હતી ઈસવીસન 1930માં. કયા શહેરનું પતન થતાં યુરોપવાસીઓએ ભારત પહોંચવાના નવા જળમાર્ગની શોધવાની જરૂર પડી હતી? કોન્સ્ટન્ટિનોપલ. જવાબ છે બી, કોન્સ્ટન્ટિનોપલ. એક્સરેની શોધ કોણે કરી હતી? મિત્રો, એક્સરેની શોધ કરનાર છે રોન્ટેજન. જવાબ છે સી. આઈપીસીની કલમ 320માં શાની વ્યાખ્યા કરવામાં આવી છે? આઈપીસીની કલમ 320માં મહાવ્યથાની જોગવાઈ કરવામાં આવી છે. એમની વ્યાખ્યા આપવામાં આવી છે. પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો? પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ છે શુક્ર. ત્યારબાદ નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિઘાતક છે, એટલે કે સૌથી વધુ ખતરનાક છે? જવાબ છે બી, હાઇડ્રોજન બોમ્બ. એડ્સ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે? એલિસા ટેસ્ટ. જવાબ છે સી, એલિસા. હૃદય બદલવાનું સૌ પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું? ક્રિશ્ચન બર્નાર્ડે. જવાબમાં આવશે એ. પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ભારતીય ક્રિકેટર કયો હતો? ભારતીય ક્રિકેટર હતો સલીમ દુરાની. કાલિદાસ કયા રાજાના સમયમાં થઈ ગયા? મિત્રો, કાલિદાસ થઈ ગયા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયમાં. જવાબમાં આવશે સી, ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય. 91મો પ્રશ્ન, નીચેનામાંથી કયા વિધાનો યોગ્ય છે? પ્રથમ આપ્યું છે સંસદની બેઠક સ્થગિત કરવાની સત્તા લોકસભાના અધ્યક્ષ અથવા તો રાજ્યસભાના અધ્યક્ષ પાસે રહેલી છે. બીજું, સંસદની મુદત લંબાવવાની શક્તિ રાષ્ટ્રપતિ પાસે રહેલી છે. રાષ્ટ્રપતિ ધારે તો સંસદની મુદત લંબાવી શકે છે. સંસદના બંને સત્રો વચ્ચેનો મહત્તમ અંતરાલ 6 મહિનાનો હોઈ શકે છે. અને આપેલ તમામ, મિત્રો, આપેલ તમામ વિધાનો સાચા છે. જવાબમાં આવશે ડી. બંધારણ સભા અંગે નીચેનામાંથી કયું નિવેદન સાચું છે? જવાબ છે ડી, ઉપરોક્ત તમામ. એટલે કે તેની રચના કેબિનેટ મિશનના પ્રસ્તાવ પર આધારિત હતી. બંધારણ સભાની રચના કેબિનેટ મિશનના પ્રસ્તાવ પર આધારિત હતી. બીજું, તેના સભ્યોની પસંદગી સાર્વભૌમ પુખ્ત મતાધિકારના આધારે કરવામાં આવી હતી અને તે બહુપક્ષીય હતી. રેગ્યુલેટિંગ એક્ટ 1773ના સંદર્ભમાં નીચેનામાંથી કયું નિવેદન યોગ્ય નથી? મિત્રો, સાચો જવાબ છે એ. આ કાયદા હેઠળ 1773માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. એ નિવેદન ખોટું છે. બાકી જે 3 નિવેદન આપ્યા છે એમાં પ્રથમ છે આ કાયદા દ્વારા બંગાળના રાજ્યપાલને બંગાળના ગવર્નર જનરલ તરીકેનું નામ આપવામાં આવ્યું હતું. બીજું, લોર્ડ વોર્ન હેસ્ટિંગ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ બન્યા હતા. અને ત્રીજું છે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અંકુશમાં લાવવાનો આ પહેલો પ્રયાસ હતો. 94મો પ્રશ્ન, વોઠાના મેળાના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? એમાં પ્રથમ આપ્યું છે વોઠા એ સાબરમતી અને વાત્રક નદીનું સંગમ સ્થાન છે. બીજું, વોઠાનો વિસ્તાર સપ્ત સંગમના રૂપમાં પણ પ્રચલિત છે, ત્યાં 7 નદીઓનો સંગમ થાય છે. ભગવાન શિવ અને મા પાર્વતીના પુત્ર એવા કાર્તિકેયને આ મેળો અર્પિત છે. અને ચોથું છે આ મેળાની સૌથી મહત્વની વાત એ છે કે અહીં પશુઓનો વેપાર થાય છે. આપેલા તમામ વિધાનો સાચા છે. જવાબમાં આવશે ડી. 95મો પ્રશ્ન જોઈએ, કોઈ પણ સંસ્થાના પ્રારંભિક વેબ પેજને શું કહેવામાં આવે છે? કોઈ પણ સંસ્થાના પ્રારંભિક વેબ પેજને કહેવામાં આવે છે હોમ પેજ. ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? જવાબ છે બી, નાણાં મંત્રાલય, ભારત સરકાર દ્વારા. સાહિત્ય એ જીવનનું પ્રતીક છે આવું કહેનાર કોણ હતા?
મિત્રો, સાહિત્ય એ જીવનનું પ્રતીક છે એવું કહેનાર હતા કાકા સાહેબ કાલેલકર. ભારત છોડો આંદોલન વખતે ગાંધીજીને ક્યાં કેદ કરવામાં આવ્યા હતા? ભારત છોડો આંદોલન વખતે ગાંધીજીને કેદ કરવામાં આવ્યા હતા આગા ખાન પેલેસ ખાતે, પૂના. MS વર્ડમાં ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહેવામાં આવે છે? MS વર્ડમાં સૌથી ઉપરના બારને કહેવામાં આવે છે ટાઇટલ બાર. અને છેલ્લો પ્રશ્ન, કાજીરંગા ક્યાં વન્ય પ્રાણી માટેનું અભયારણ્ય છે? સિંહ, ગેંડા, વાઘ કે એક પણ નહીં? મિત્રો, આનો જવાબ પણ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. કાજીરંગા ક્યાં વન્ય પ્રાણી માટેનું અભયારણ્ય છે? સિંહ, ગેંડા, વાઘ કે એક પણ નહીં?